મશીન બાંધી દીધું આમાં તો તમને બતાવતા છે આવડા એક છે સિંગલમાં બતાડું કે જે બિલ્લી છે એ કેવી રીતના આજે નિષ્ફળ ગઈ અને એના તો હાલો ફેમિલી કામ છો મિત્રો ખૂબ મજામાં છો ને મજામાં જ રહેવાનું સ્વાગત છે બધાનું આજે નવો વિડીયો સાથે તો આજે આપણે જોવાના છે કે આપણે બિલ્લી આજે પણ રાત્રે એકવાર અટેક કર્યો હતો થોડાક મોડા સુધી જાગતો આમ તો 11 સાડા 11 12 વાગ્યા સુધી ક્યાં સુધી કાંઈ આવી નથી પછી મને એમ લાગ્યું કે હવે કાંઈ સડી શકવાની છે નહીં આમાં એટલે પછી હું હોઈ ગયો પછી એટલે આપણે કંઈ જાગતા નહોતા એટલે આજે પણ અટેક તો કર્યો આજે શું છે એમાં મેન એવું છે કે એ સક્સેસ ન થઈ શકી કેમ કે આજે આપણે જે લાઈન નાખી હતી ને તમને ખબર હોય તો પાછળના વિડીયોમાં કાલે તમે જોયું છે કે આપણે જે વાંસ હતા જે આપણે તેના પર આપણે સેટઅપ ઊભો છે એ વાંસે આપણે લાઈન બાંધી દીધી છે વિડીયો ન જોઈ લો તો પાછળનો કાલનો આપણે વિડીયો છે એમાં તો આપણે જે વાંસ છે એને લાઈન બાંધેલી છે એટલે મતલબમાં આપણે સૂકું મારીને વ્યવસ્થિત રીતે લાઈન આપણે સોંટાડી દીધી છે વાંસ છે એની એટલે એમાં બિલ્લીના નખ જે હોય છે એ એમાં ખૂતે નહીં આમ હરી જાય એટલે બિલ્લી ઉપર સડી ન શકે એટલા માટે મને એવું લાગતું કે આજે સડી નહીં આવે એટલે પછી હુઈ ગયા મને ખબર હતી કે સડી નહીં આવે એટલે પછી હુઈ ગયા નકર તો જાગત પણ પછી રાતે મેં જોયું કે રાતે તો આપણને ખબર ને ક્યારે અટેક કર્યો એમ પણ આપણે સવારે જાગીને મેં જોયું કે જે ઓલો વાંસ હતો ને ખૂટો હતો ત્યાંથી મેં જોયું કે ઉપર આમ લીટા હતા નખના જે લાઈન છે આપણે નાખેલી એમાં લીટા પડી દીધેલા હતા નથી પણ એ સક્સેસ નથી ગયેલી થોડાક સુધી લીટા હતા પછી ઉપર લીટા નહોતો એટલે પછી મને લાગ્યું કે આટલે સુધી સડી ગયેલી છે એટલે ઠેઠ સુધી નહોતી સડી ગઈ અડધી સુધી સડી ગઈ નાથી પાછી જેઠી પડતી ઘણી વાર સડવાની ટ્રાય કરી છે ઘણા બધા લીટા હતા નખના એના એ લાઈનમાં એટલે ઘણી વાર સડીને પછી પડેલી છે એટલે સક્સેસ ન ગઈ મતલબમાં અને વાંસમાં તો શું હોય કે એમાં ઓલું હોય કે ગાંઠું ને એવું જ છે એટલે એમાં ક્યાંક નખ એના ફસાય એના લીધે ઉપર ચડવાની એને સહારો મળી જાય એટલે એ પછી સડી જાય આમાં તો કાંઈ એવું મળે નહીં ઠેઠ સુધી સીધું આપણે સમતલ હોય એટલે કાંઈ સડી ન કહેવાય કાંઈ ઠેરાવાની નખ ને એવું કાંઈ ઝંઝટ રહી નહીં આમાં આ સક્સેસમાં ન ગઈ મતલબમાં તો એવી રીતે હવે સક્સેસ ન થાય તો આપણે સારું અને આપણે જલ્દીથી એક હવે આપણે નવી એક શરૂઆત કરીશું નવા જોટા લગાડશું આપણે અને જલ્દીથી આપણે નવું સેટઅપનું બધી તૈયારી કરીશું અને આપણે જો કે જૂના દૂધ તો આપણે દુઃખ છે ઘણું દહીં બ્રીડરને દહીં બચ્ચાનું જે હતું એ આપણે જે નથી જાય એનું આપણે દુઃખ છે ઘણું પણ હવે શું થઈ ગયું તો થઈ ગયું એમાં આપણે બીજું કાંઈ કરી ન શકી એટલે હવે આપણે નવી એક શરૂઆત કરીશું ધીમે ધીમે એટલે તમે બધા સપોર્ટ પણ ઘણો બધો કરો છો અને બધા ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ ખૂબ સારી આવે છે બધા આઈડિયા આપે છે અને મેન પ્રોબ્લેમ એ છે કે બિલ્લી પણ જે હશે આપણે પાળેલી છે અત્યાર સુધી કાંઈ અટેક કરતી નહીં એટલે હમણાંથી બે વધારે અટેક કરવા મળી છે એકવાર જે આપણે ટીપણું મૂકેલું હતું ત્યાંથી સડી ગઈ ત્યારની એકવાર સાખી ગઈ એટલે પછી અટેક કરવા મળી નકર બાકી પહેલાંની કંઈ એવો અટેક કરતી નહીં એટલે બિલ્લી પણ આપણી પાળેલી છે એટલે એને પણ આપણે કંઈ બહુ ઝાઝું નુકસાન પકડી નહીં તોય એટલે આપણે એકવાર આપણે ઝાઝું એના નુકસાન આ પકડી દીધું છે એટલે થોડું ઘણું આપણે એને કંઈક કરીશું હાથમાં આવે તો પણ હાથમાં જ ના આવતું હાથમાં આવે તો નખ એના છે ને એ કાપી નાખવાનો વિચાર છે અને તો મુખ્ય ઇસ્યુ એવું લાગે તો બાકી નખ એને કાપી નાખશું હાથમાં આવશે એટલે બાકી નખના લીધે સડી કે નખ ન હોય એટલે સડી ન હોય નખ આપણે કાપી નાખશું હાથમાં આવશે એટલે પહેલાં તો હાથમાં આવશે એટલે હું તમને બતાડી હાથમાં આવશે ત્યારે પણ હાથમાં એ નહીં આવતી એ જ મોટો પ્રોબ્લેમ છે સાંજે પણ આવી અમે વાળીથી જે આપણે છત છે એની ઉપર બેઠી હતી એક ધોકા મારવાનો પ્રયાસ કર્યો પણ ન સફળ જાય આપણે એમાં ધોકા મારતા એ પહેલાં વહી ગઈ સટકીને આમ કે બહુ ઓલું પ્રાણી કહેવાય એને હંધી એક્સપર્ટ પ્રાણી કહેવાય એને ખબર પડી જાય વસ્તુ વધારે વહેલા એક્સપર્ટ પ્રાણી કહેવાય ને એટલે એને થોડીક ખબર પડી જાય એટલે વ્યૂ જાય એની ઘા ન આપણો ખાઈ કદાચ કારક ખાઈ ઘા આપણો બાકી એને કાંઈ અડ્ડે બડે નહીં એટલે એવી રીતનું કંઈક છે અને આપણે તો જલ્દીથી નવી એક શરૂઆત કરીશું આપણે ફટાફટ અને તમારી બધા મિત્રોની હૃદયની કમેન્ટ ખૂબ સારી એવી આવે છે ઘણા બધા આઈડિયા આપે છે એના માટે દિલથી આભાર ભાઈ હૃદયનું અને આવો નવો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ દિલથી તો ઘણા બધા મિત્રોનો સપોર્ટ સારો છે મેં જોયું કે ઘણા બધા ભાઈઓ આપણી ફિલિંગ સમજી શકે છે અને કમેન્ટ બોક્સ લગભગ ઘણું બધું 100 આજુબાજુ કમેન્ટો આવી ગઈ છે આવા આઈડિયા કરો આઈડિયા કરો એમ તો 100 જેટલી કમેન્ટો આવી ગઈ હતી અને તમે તો આપણી ફેમિલી છો એટલે તમે આપણી ફિલિંગ સમજી શકો અને ઘણા મિત્રો આપણે કબૂતરના શોખીન છે એટલે એને ખબર પડે કે કબૂતરની ફિલિંગ શું હોય એમ તો તમે મારી ફિલિંગ પણ સમજી શકો કબૂતર જે આપણે ખોવાની ફિલિંગ જે હોય એ તમે સમજી શકો એટલે એના માટે દિલથી આભાર ભાઈ હૃદયનો આવો નવો સપોર્ટ કરતા રહેતો તો હવે આપણે જલ્દીથી એક નવા સેટઅપની તૈયારી કરવાની છે તો નવું સેટઅપ જે આપણે તૈયાર થશે નવી જોડી આપણે લગાડીશું અને નવું બ્રીડિંગ સેટઅપ આપણે હંધી પ્રોગ્રેસ શરૂ થાય તો દુઃખ તો ખરેખર છે ઘણું કબૂતર આપણે જે નથી અત્યારે તો હવે તો આપણે થઈ ગયા આપણે નવા સેટઅપની શરૂઆત કરીશું તો અત્યારે હું તમને બતાડું કે
કે જે બિલ્લી છે એ કેવી રીતના આજે નિષ્ફળ ગઈ અને એના નખના જે નિશાન છે એવડે હું તમને બતાડું કેવી રીતના છે એમ. તો મિત્રો અત્યારે આપણે ચડી જઈએ સેટઅપ પર અને ઘણા બધાના ઈંડા ફેલ થઈ જાય એવું મને લાગે છે. આમાં જો 4 ઈંડા છે, આમાં પણ એક ઓલું હોલાનું ઈંડું જે આપણે નાખ્યું છે એ પણ છે અને આવડા જો અમારા હાથમાં છે કેવો લાંબા ઈંડા છે. જો આ જે આપણે જે ડેન્જર કબૂતર હતું જે ખૂબ આપણે મારતું ઈવડું એના ઈંડા છે અને મોજાગર એક હતું એને યાર બીજું કબૂતર ઈવડું જે છે પણ એ કાંઈ આવતું નથી. માથે કંઈક બેઠું હોય ક્યાં આવે કોને વી ગયું છે પાછું. મિત્રો કબૂતર દેખાતું ને અત્યારે. બાકી જો આમાં એક વ્હાઈટનો પાસે ઈવડું છે આમાં પણ જો એક ઈંડું પીડું છે આનું સંધાઈને હવે આમાં જો કબૂતર બેઠું છે અને આવડું આમથી બેસવા માટે આવેલું છે મને એવું લાગે છે. બાકી તમે કહેજો કે આ ઈંડા છે એમ આપણે શું ઈલાજ કરીએ. કબૂતર આવી ગયા છે પાછા બોલી બાજુ છે સોટી કરશે ને એની આપણે જોડી લગાડવી છે વિચાર છે પણ એ હાથમાં ગયા થાય ને આમાંથી છે આપણે જે હતું ને જે આપણે પીછા ખીચા હતી એનો તો જોઈ લેજો એનું સર ઉતરી મોટા ઘર આવી ગયું છે. એના ઈંડા બે પીડા છે તમને બતાડું જરા. આમાં આપણે બે ઈંડા એના છે હવે તો કાંઈ બેસતું ને એટલે લગભગ ફેલ થઈ રહ્યા એવું મને લાગે છે. ઈંડાથી જો આ કબૂતર છે મજા ઘરમાં મસ્ત બીજાર જો મસ્ત કબૂતર છે વ્હાઈટમાં પ્યોર. સામેથી આગળ કબૂતર છે પાથવા માટે આની યારે વી ગયું. બાકી તો મિત્ર આપણે નેટ બાંધેલી છે આવડે મને લાગે બહુ કામની છે ને બહુ નીચે કેટલી ઉડે છે જો અહીંથી છત ઉપરથી આવે ને એટલા માટે બાંધી લીધી આપણે હવે નવા સોટા લગાડીશું અને સેટઅપ પણ થોડું ઘણું રિપેર કરીશું એવું લાગે તો. બાકી સેટઅપમાં ગાડીમાં તો આપણે એક જે બ્લેક છે એની આપણે વ્હાઈટ લગાડવાનો વિચાર છે એટલે છોટી ગરારે મેળાવો તો એને નગર બાકી એક આમાંથી હતું એની આપણે લગાડી દઈશું. તો બ્લેક ને વ્હાઈટની આપણે જોડી બનાવવાની છે અને જે વિચાર છે બ્લેકમાં કાબરું તમે એક ભાઈની કમેન્ટ હતી ઉડી એની પણ આપણે લગાડીશું જોડી. હા બચ્ચું પણ બાદ થઈ ગયામાં. તો મિત્રો આવડો જે કબૂતર છે જે બચ્ચું ડરે છે બહુ આમાં ભૂલથી અવાઈ ગયું છે એટલે ભાગવાની કંઈ કોશિશ કરે છે પણ કાંઈ જવાતું નહીં ડરે છે બહુ. સારું છે જુઓ તમારે જોતું હોય તો ક્યાં જ આવડું એક છે સિંગલમાં જોડી નથી મને લાગે મેલું છે. જો આવી રીતનું છે કંઈક આનું જોતું હોય તો કહેવાય તમારે સિંગલ છે તો મેલ આવી રીતનું છે જોવા ગઈ અને પછી આપણે રાખી દઈએ આમાં રહે એમ. બાકી તમને બતાવો કે બિલ્લી આપણે સીડીથી આપણે વાંસેલી એટલે ક્યાં એના લીટા છે કેવી રીતના એને અટેક કરેલો છે એવડું હું તમને બતાવું. તો એના વાંસે જો લીટા છે આમાં એ તમને બતાવી દઉં કેવી રીતના છે એમ નખના જે લીટા હોય ને લપસેલી ઈવડે છે જો આમાં તો તમને બતાવતા છે આવડા અહીંયા છે જો આવડા લીટા છે આ બાજુ પણ હતા જો આમાં પણ છે અહીંયા જો આમાં ઘણા બધા છે લીટા લાગટ જો આમાં બધા અહીંયા બધા છે પછી અહીંથી ઉપર નથી બતાવતા અહીંથી ઉપર તો ન લાગે સીડી હોય એમ ત્યાં સુધી બતાય છે બાકી અહીંયા એટલામાં ફૂલ છે તો. બાકી મિત્રો તો આમાં છે લીટા ઓલા બીજા છે સત્તાણ એમાં કંઈ છે ને જો બીજામાં કંઈ છે ને આ એકમાં છે એ જો અંદર કબૂતર બેઠા છે અત્યારે ખેતરમાં અહીં નીચે સરવા કાંઈ બહુ આવતા નથી થોડા ઘણા ડરે છે એટલે સીધા કરે જો ખેતરમાં ને બધે જો હવે માવા માટે બેઠા છે રેડી આવેલો. નથી કાંઈ નથી કાંઈ છે નહીં કાંઈ છે નહીં જોઈને વ્યા જાય છે. તો મિત્રો હવે કુંડી ભરવાની છે કેમ કે પાણી થોડુંક ખાલી થઈ જશે કારણ કે ઉનાળો આવ્યો છે એટલે ભેંસોને પાવું પડે એટલે પાણી પણ ભરપૂર માત્રામાં જોઈએ એટલે પાણી ખાલી થઈ ગયું છે કુંડીમાં જો
અને મોટર શરૂ કરવાની છે. લાઈનને બધું ગોઠવી દીધી છે. તો મારા ઉપર લગભગ મોટર શરૂ કરવા ગયા એવું મને લાગે છે. તો જો લાઈનને બધું ગોઠવી દીધું છે. સેટઅપ તૈયાર થઈ ગયું છે. હવે કુંડીમાં પાણી હમણાં આવે એટલે કુંડી ભરાઈ જાય એટલી વાર છે. તમને ખબર છે હમણાં તો આપણે ભરી છે 1-2 દિવસ પહેલાં, તો પાછી ખાલી થઈ જશે તો પાછી ભરી લઈ. તો હાલો ભરી લઈએ પછી પાછા મળી જઈએ. મિત્રો નેક્સ્ટ પ્લાન શરૂ કર્યો છે. ઝટકા મશીન બાંધે છે તો વાયર ડાયરેક્ટ ઠેઠ સુધી પકડી દીધો છે. આવી રીતના વીંટેળો છે જોવામાં. પછી જે કંઈક વાયર આવશે એની છે અર્થિંગનો. સિંગલ વાયરમાં લગભગ શોર્ટ ન લાગે એટલે અર્થિંગનો આપણે હેઠળથી પાકો એક અર્થિંગ બનાવીને અહીંયા રાખશું આપણે. એટલે ડબલ શેડ આડા તો વધારે શોર્ટ લાગે. આમાં કદાચ સિંગલમાં તો ન લાગે એટલે ડબલ શેડાનો આગળ આ વખતે કરીએ આપણે. એક શેડો બાંધવો પડશે આમાં. એક બાંધો બે બાંધો અંદર ખૂટે નાખો કેમ. આપણે ઝટકા મશીનનો વાયર છે એ લગાવી દીધા છે. તો અહીંયા આપણે ઝટકા મશીન રાખેલું તો અહીંયા દીધો પકડી દીધો. અહીંથી ડાયરેક્ટ વાલા પડે સેટઅપ સુધી ઠેઠ ડાયરેક્ટ વાયર છે જો આવડે ડાયરેક્ટ સેટઅપ. અહીંયા આપણે ખૂટો છે ત્યાંથી આપણે આ બધી બધું અત્યારે શરૂ જ છે. આ પટપટ બોલે એટલે આ તો બાંધશો ત્યારે જ ન બાંધતા અત્યારે કેમ કે શરૂ છે બંધ થવા જવું પડશે એટલે અત્યારમાં આપણે અડાડતા ને પછી હાથ કરીને અડાડી દેવું. અહીંયા આપણે અડાડવું સીધો સેટઅપ છે સામે. મિત્રો અત્યારે આપણે શેડો આપી દીધો છે ઝટકાનો. તો અત્યારે આગળ તમને ટેસ્ટિંગ બતાવી કેવો પાવર આવે છે એમ ટેસ્ટિંગ કરે છે. તો આ ત્યાં વાયર છે ને આમાં પાવર જાય છે. ત્યાંથી આપણે ડાયરેક્ટ આમાં વાસમાં પૂરા આમાંથી પાવર શરૂ છે. આપણે પાવર ચેક કરીને તમને બતાવી કેટલો આવે છે પાવર એમ. આમ બધું દેખાય ને આમ બધું પાવર શરૂ છે. મિત્રો તો ચેકિંગ કરીને બતાવ્યું મને એટલો પાવર આવે છે. જો સુધી આમ ડબલ હોય છે. આમાં શોર્ટ શરૂ હાલ તો હું હાલત થઈ જોઈએ આપણે ઠેઠ સુધી પાવર શરૂ છે આમાં લાગે પાવર. મિત્રો આવે તો છે એવું લાગે સારું. જોઈએ આજમાં તો કેવો પાવર આવે એમ. બાકી સ્કાય એકદમ છે મસ્ત. બીજા ખોટામાં પણ આપણે અડાડી દીધા છે. આમાંથી ઓલામાં તો આપેલું છે આમાં આપણે અડાડી દીધું. આપણે ટેસ્ટિંગ કરીને બતાવી સેટિંગ કેટલો પાવર આવે છે કેવી રીતે છે સેટિંગ ચાલુ છે. તો મિત્રો અત્યારે જો આપણે ઝટકા મશીનને એવું થતું ગોઠવીને રેડી કરી નાખ્યું છે. અને કાલમાં આપણે થોડીક બેઠક વ્યવસ્થા કરવાની છે. અહીંથી ઓલો મેળો છે ત્યાંથી આ સેટઅપ બધી કે આપણે લાકડી બાંધ્યું કે વાયર બાંધ્યું કે કરશે બેસવાની વ્યવસ્થા કરવાની છે. એટલે તો આજમાં તો હવે રાતે બિલ્લી આવે તો કદાચ વિડીયો ઉતારી હું તો બતાવીશ તમને. તો આજના વિડીયોમાં બસ એટલું જ થયું. તો વિડીયો કાલે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે કાલે એક નવા વિડીયો સાથે. જય માતાજી, બાય બાય.